વરસ લે ડોહું ડોડું ભાગે તો ટપાલ લખતા હા ઓહો તાર ખબર પડતા હા એ તું ટપાલમાં આવતું ટપાલમાં આવતું કાગળ ટપાલ આવતી સારી માણસ 20-40 માણસ ભેગા રહેતા એક સુલેજ ખાતા તો પછી અમે ડોહા પાસે બેલે ને અમે હિમમાં વ્યા જતા હા, હા. ડોહા છોકરાઓને હાસવતા તમારું પિયર ક્યાં છે મારું પિયર આમ ભાદર ને કાંઠે તો પછી તમે- હાલે ને જાતી ને હાલે ને આવતી હાહુ હહરાન મર્યાદામાં રહેવું હમ. ઉઠે ને ઢોર દોવા સાહ્યું કરી પરિવાર બધા ભેગો રહેતો પરિવાર ફેરો આ ગાયું વાળા ઘર ઉતા કામ આવડે કે ન આવડે તોય અમે કરી નાખી હિબાઈ કે ભાઈ હા હું સિંધુથી કેમ ના પાડવી અટાણા ને બાયું પટનેરા ના પાડે અમારી બાબુ અમને ના પાડે કે મન નો આવડે હું નહીં કરું. કેટલા વાગે ઉઠીને કામ કરવું 5 વાગે 4 વાગે ઓહો પાછા ખેડૂ ફેરી કામ કરવા જઈએ ગાડામાં ભેગું ઈ કામ કરવાનું માંડવી ફેરી કરવા જઈએ ઉપનેરા લે હા હા એ કામ ની તો વાતું જવા દે ભાઈ આ સાઈ હાથી ફેરતા એ મેસીન આવ્યા હા તો ઈ મશીન ની છાસમાં ને ઓલી છાસમાં કઈ ફેરવું આપડી હાથની સાહેબ ઠીકા ઠીક ની મીઠી વાહ વેલા ઉઠે ને મૈલા ઘમોરા વરોરતી 5-5 વાગ્યામાં ઢોરું દોવે ઓહો બે બેડું માથે લઈ ગોરી ને હાંડો ને પછી એક કાખમાં લઈને આવતા પાણી બપોર વસારે ભરી પછી છાણા બર્તન વીણવા જાય બપોર વસારે ગળવ્યા લંબો વહોનો થતો હટાણે હવે આનંદ થી હુઈ બતાય પેલા એવું હતું ગામડામાં હરવું ફરવું બધું આમાં વાતાવરણ જાવા આવવા હેરમાં પુરાય ની રેવું હા સાચી વાત છે બંગલા હાંભુ જોવે નહીં છે જેવો અહીં સરંજામ નથી મળવાનો તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો લાખ સ્વર્ગ દે ભલે ઓ ઈશ્વર મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો હાલ આપણે ઘેરની ભૂમિમાં છીએ ને ખાસ કરીને બપોરનો સમય છે પરંતુ અહીં જે ટાઢકનો અનુભવ થશે તેવો તમને ક્યાંય નહીં થાય કારણ કે વડીલો રૂપી વડલા છે અને એની નીચે બેસો જેમને અનેક તડકા છાયા જીવનના જોયા છે અને આજે અડીખમ ઊભા છે તો આવો એ માજીઓ સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે આઈ વાલીબેન શું કેશો આ અત્યારે તો તમે બધા ભેગા બેસો છો અત્યારે તો આવું બધું ઓછું જોવા મળે અને બધાને શહેરમાં રહેવા જવું ગમે તો તમને ગામડામાં ગમે કે શહેરમાં ગામડામાં ગમે હો શું મજા છે ગામડાની ગામડામાં બધી સત્સંગ કરવાનું ફરવા ફરવાનું છોકરા ગામડેથી આવે ઈ મજા બધી અમારે પેલાનો સમય કેવો હતો પેલાનો તો બહુ સારો હતો એને બહુ સારો અત્યારનો સમય ગમે કે પેલા મને બહુ નહીં આવડે આ તો તમારું નામ શું છે થેલીમાં તમારો ઉંમર કેવડી હશે આઈ અમારે 70 વર્ષ થઈ ગયા તો આટલો બધો સમય જોયો છે તડકા છાયા ઘણા જોયા છે જીવનના સુખ દુઃખ રૂપી તડકા છાયા જોયા છે અત્યારનો સમય જુઓ છો અત્યારે કેવો સમય લાગે છે સારો કહેવાય મોર થી સારો છે હમ. મોર કામ ઉતા દળના દરતા ઓહો. પાણી ભરતા ગુંદરી વાટવા જતા બસલા નાના તો 20 પાણા ભેરા રહેતા ઓહો હા બધા ભેગા રહેવાના 20 માણસ સારી માણસ 20-40 માણસ ભેગા રહેતા એક સુલેજ ખાતા તો પછી અમે ડોહા પાસે બેલે ને અમે હિમમાં વ્યા હા, જતા હા. ડોહા છોકરાઓને હાસવતા હા તો એ 20-40 માણસ ભેગા રહેતા તો એની રસોઈ કેટલી બનાવવાની બાયું હોય ને દેરાણા શેઠાણા ફેરા બધા સંપર હતો હા હા. મોટી હોય મોટું કરે ઝીણકું હોય ઈ પ્રમાણે રહે નાન મોટાઈ રાખે મોટાઓને રાખતા ખાટલે નો બેહવાનું ખુરશી માથે નો બેહવાનું બોલવાનું નહીં માનપાન હતા હા વડીલો ના એટલા ના માનું તા નટાણે એટલું ને સાચી વાત છે. અટાણે તા બધા જમાનો ફેર્યા ગયો ને તો હાટે પછી કલટાઈ વર્તે ગયા જમાના પ્રમાણે વખત વર્તે જઈએ ને હા, એ હા. પ્રમાણે રેવાય આપણે ઓહો. હા કેટલી મોટી વાત કરી છે આઈએ કે વખત વર્તી છે અને આ એક બહુ મોટી વાત છે પાછી હાલે ને જાતા ને હાલે ને આવતા તોય કઈ માન નહોતા કિંસલું નહોતા હાર નહોતા કઈ નહોતું સાચી વાત છે ડાયાબીટી નૂચ્યું નહીં ખાય ને દૂષણા મલક ને ડેરીયું ના થાય ખોટા ઘી આવે ગા દૂધ આવે ગા ખાવામાં એ બહુ તકલીફ પડે માણસ ને જરતાય ને અને ચોખા દૂધ હતા પેલા. હા ચોખા આ પાઉચના દૂધ કેવા લાગે તમને ઈ અમણી ભીખું ભાવે એવા ન ભાવે ન ભાવે. દૂધ તો બેલાઈ ગયા અમારે એ ભાવતા ને ડેરીયું ના દૂધ ભાવતા જ ને હા પછી આ તમે ભેંસુની ને એની વાત કરી તો એને કેવી રીતે પેલા પરિવારની જેમ રાખવામાં આવતા હા. ભેંસ માંદી પડે તો પરિવારમાં અને ભેંસ કદાચ મૃત્યુ પામે તો પરિવારમાં દુઃખ હોય ઈ તો અમે જો ધણખેરો એમાં દાટવા જઈએ ઓહો લુગડું કેટલું દુઃખ માથે. થતું ત્યારે હા, કેટલી વાર મલક થાય આપડી અહુકરું દીકરાને થાય એટલો થાય ઓહો હા એને ઘાસ ખવડાવીએ એને વાહે પાણી પીવડાવીએ એને બધું કરીએ સાટું કરીએ હીરે બાંધીએ 3 ટાણા ખીલા બધી લઈએ હા, બહુ જમાનો તે કઈ એટલું નહોતું કેટલા વાગે ઉઠીને કામ કરવું 5 વાગે 4 વાગે ઓહો પાછા ખેડૂ ફેરી કામ કરવા જઈએ ગાડામાં ભેગું ઈ કામ કરવાનું માંડવી ફેરી કરવા જઈએ ઉપનેરા લે હા, હા, હા. હા એ કામ ની તો વાતું જવા દે ભાઈ થાક ન લાગતો ના ના
તે તો કઈ થાક ન લાગે તે તો છે ને એટલે દાણું નતું દે એટલે વ્યાજ્યું નથી મોયરું થયું અટાણે કઈ ને વ્યાજ્યું છે સાચી વાત છે. દુઃખ ભાઈ ત્યાં તે તો કઈ દુઃખ નું ત્યાં માણસ ગમતા અટાણે માણસ ગમતા ને સાચી વાત છે. હા એક બીજી પ્રત્યે ભાવ હતો. ભાવ તો દેરાણામાં જેઠાણામાં કુટુંબમાં એવું તો અત્યારે એવો ભાવ ઓછો જોવા મળે. અત્યારે તો માણસ માણસ ગમતા ને સાચી વાત છે. શહેરમાં તો બાજુમાં કોણ રહેતું એ પણ નથી ખબર, પાડોશી કોણ છે. ખબર નથી. અને ગામડામાં પાડોશી પ્રત્યે કેવો ભાવ હોય. કોટનાથ ની જ્યાં છે તે સારું છે જો પછી ડોશી હવારી કરીએ વાહ. હાજી કરીએ હમ હવારી પૂજવા આવીએ અટાણે કરીએ પછી જૂને કઈ પથરાવવા જઈએ પોરી જઈએ દવાઈ ક્યાં જઈએ બધા સાથે મળીને. હા સાધન બાંધે એટલે તમે બધા બેનપણી જેમ રહો છો. હા અરે હારો ભાઈ રહી ગયા નહીં કરીએ હા બેન પડી નહીં કદાચ આવું બધું હોય તો ટેન્શન પણ ના આવે. અત્યારે તો નાની નાની વાતમાં એને અમારે ટેન્શન તો આવી હરખ થાય 5 વાગે ઉઠીને જટ ગોરબાઈ પૂજવા જઈએ જટ કામ કરીએ જટ પછી ફેર્યું થાય જાય. કામય કરી નાખો ભેગું. ઘરનું તો કરે નહીં જ આવીએ એ મેરથી અમે આયર છે આ મોટી છે આમાં 3 વર્ષ જેટલી છે. લે તમારું નામ શું છે? મારું નામ દેવીબેન. શું કેશો? તમારી ઉંમર કેવડી હશે? મારી 70 વર્ષ તો થઈ ગઈ. 70 વર્ષનો સમય જોયો જાય, અત્યારનો સમય જોયો છો. પહેલાનો સમય કેવો હતો? પેલાનો સમય હાહુ હહરાન મર્યાદામાં રહેવું, ઉઠીને ઢોર દોવા સાહ્યુ કરી, પરિવાર બધા ભેગો રહેતો. પરિવાર ભેરો, આ ગાર્યું વાળા ઘર ઉતા ઈ ગાર્યું કેમ કરતા તમે પછી? અમે નીકળતા હા ગાર્યું હા એમાં પછી ટાટાર આવે ઠીકા ઠીક ની ઈ ક્યારે ક્યારે કરવાનું હોય? ઈ 15 દી 20 દી જરા ઓહો. ઉસળે જઈને તાર ગાયર કરીએ, ઓહો. આવા પોણા ઉખડે તાર ગાયર કરીએ, એમાં રહેવાનું. ઠીપકાન ગોરી સાહી કરતા, ઠીપકાન ગોરી દુણામાં સાહ્યું રાખતા. ઓ ઈ છાસમાં ને અત્યારની છાસમાં કઈ ફેર લાગે? હા હા શું ફેર હાથથી હોય? ફેરતા, આ સાહી હાથથી ફેરતા, આ એ મેશીન આવ્યા. હા તો ઈ મશીનની છાસમાં ને ઓલી છાસમાં કઈ ફેર હોય? આપડી હાથની સાહી ઠીકા ઠીક ની મીઠી. વાહ. પેલા ઉઠે ને મૈડા ઘમોરા વરોરતી 5-5 વાગ્યામાં ઢોરું દોવે, ઓહો હા હા દૂધ ના કરીએ ને મેરીવીએ ને મોર નો બધો પરિવાર હાહુ હોરાન મર્યાદામાં રહેવું પડતું. અટાણે ગમતા ને અને એક બીજી પ્રત્યે એટલો લગાવ પણ હતો, હવે નથી દેખાતો એટલો બધો. દેરિયા જેઠિયા ને મર્યાદા હતી. મહેમાન આવતા ત્યારે કેવું લાગતું પેલા? વાલા લાગતા. અત્યારે તો મહેમાન કોઈ એટલો આવકારો પણ નથી. અટાણે ઘડી રોકાવામાં કોઈ ખુશી ને ઘડીક વાર રોકાય. અટાણે સાધન ની સુવિધા થઈ ગઈ ને સાચી વાત છે. એવું. પેલા તો હાલે ને જાતા, ઓહો. બસોમાં જાતા. હા હાલીને જવાનું. હા હાલે ને જવાનું ને હાલે ને આવવાનું. તમારું પિયર ક્યાં છે? મારું પિયર આમ ભાદર ને કાંઠે. તો પછી તમે- હાલે ને જાતી ને હાલે ને આવતી. ઓહો કેટલા કિલોમીટર હશે? આથી 5 મીટર અલગ થાય. હા, હા, હા. હા તાપા કાઢ ના. અને ત્યાંથી હાલીને જવાનું ના, હાલે ને આવવાનું. જવાનું. કાંખમાં જ છોકરું હોય ભેગું તા. ઓહો હા 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 ને બહુ મોટા ગાડામાં જાતા. હા. અમારા બરદ છોડતા ગાડું. અને આમ ફોન નહોતા તો કેમ ખબર પડતી કે અહીંયા વાત કરવી હોય તો તે કેમ કરતા? વાત તો થતી નહીં. અત્યારે તો ફોન આવી ગયા. પેલા તમારે કરવી હોય તો પિયરમાં કોઈ વાત જ ન કરાય. લે ડોહું ડોડું ભાગે તો ટપાલ લખતા. હા ઓહો તાર ખબર પડતા. હા તે તું કાં- ટપાલમાં આવતું. ટપાલમાં આવતું કાગળ ટપાલ આવતી. તે દુકાના ફોન ઉતારતી વાતું કરતા. એમ છે બધું. અને અત્યારે આ બધું તમે સાથે મળીને જે બધા બહેનો અત્યારે બેનપણીના જેમ રહો છો, કેવું લાગે? આપણે કાયમ હો બેનપણી નાથી આવજો. અમે આ ભગવાનની ગોયમાની પૂછીએ, વાહ. વાર્તા કરીએ, સત્સંગ કરી હું અટાણે કીર્તન ગાઈ હું અટાણે મજા કરી હું. શહેરમાં જવું ગમે તમને? ના રે ના. શહેરમાં ગમે હા કેમ ન ગમે? પણ શહેરના માણાની અમે નો ગમીએ. શહેરમાં સાવ તા ગમે ઉઠે ને બેહું. એટલે શહેરમાં અત્યારે આમ જોઈએ તો ખબર બાર બાજુમાં કોણ રહે છે એ પણ ખબર ન હોય. પાડોશી ને અહીંયા પાડોશી પ્રત્યે એટલો ભાવ હોય. અમારે આ ગામડામાં હરવું ફરવું બધું આમાં વાતાવરણ જાવા આવવા હેરમાં પુરાય નહીં રહેવું. હા સાચી વાત છે. બંગલા હાંભુ જોવે નહીં. ખૂબ સરસ. શું નામ જાય તમારું? મારું નામ ડાયબેન. તમારી કેવડી ઉંમર હશે? મારી 60 વર્ષ. 66 વર્ષનો સમય જોયો છે બા, અત્યારનો સમય જોઈ રહ્યા છો, કેવો લાગે છે અત્યારનો? અટાણે ઠીક છે. સારા સમય છે આ. આમ જીવા જીવો હા સાચી વાત છે. બધી સગવડ ઠીકોટી જે વસ્તુ જડે જોઈએ એ બધું મળે. હા હા એમાં કઈ ફેરફાર નહીં. પેલા કોઈ સુવિધા નહોતી ભાઈ. અટાણે બધી સુવિધા છે. જો માણસ જીવી હગે તો જીવા જીવો છે ને ન જીવે કે અવરું થાય બધું તો એ રીતનું છે. સાચી વાત છે. પણ અત્યારે ટેન્શન વધી ગયું એવું નથી લાગતું? હા ટેન્શન વધી ગયા માણસ. પેલા આવી ભાગદોડ હતી કે શાંતિ હતી? શાંતિ હતી. અટાણે ઉત્પાત મળી ગયો. હમ. એક 5 મિનિટ કોઈને ઘેર રોકાવું નથી સાચી કે વાત કોઈ રાત રોકાતું નથી. એવી બધી ઉત્પાત. હાલો મારે મોડું થાય, મારે મોડું થાય.
એ રીતે તત્કાલ માણસ ભાગે એકદમ ઉતાવળા થાય. અમે તો વહેલા ઉઠીને કાલા વીણવા જતા ને મારી ઉંમરમાં ઈ ખબર છે મને. સાસુ વહુ પ્રત્યે પેલા કેવો સંબંધ હતો? અત્યારે આપણે જોઈએ કે અત્યારે છોકરાઓ છે તે શહેરમાં રહેતા હોય છે અત્યારે, અને ખાસ કરીને વૃદ્ધાશ્રમ પણ અનેક વધી ગયા છે. હા. તો પેલા સાસુ વહુ પ્રત્યે કેવો ભાવ હતો? તો હારો હતો. હાહુ કે ને મમ્મી કયા કરતા એના એ કયું કે ને એ અમે કરી નાખી કે અમે ના ન પાડીએ. કામ આવડે કે ન આવડે તોય અમે કરી નાખી હિબા ને કે ભાઈ હા હું સિંધુથી કેમ ના પાડવી. અટાણા બાઈ પટનેરા ના પાડે, અમારી બાબુ અમને ના પાડે કે મન નો આવડે હું નહીં કરું. પછી અત્યારે આપણે જોઈએ તો તમે બધા સાથે મળીને આમ બધા ભેગા રહો છો, બેસો છો, આવું અત્યારે ઓછું જોવા મળે છે. ખાસ કરીને મોબાઈલમાં હોય છે બધા. મોબાઈલમાં તો આ હોય. ભેગું બેહવું કેટલું જરૂરી છે? હા અમને ગામડામાં મજા આવે. વાહ. ગામડા હોય ને તો અમારે ભેગા બધા આવીને બેસીને બધું આવું થઈ ગયું. પેલાનું એટલું કામ હવે નથી અમારે કરવું પડતું. બધી સગવડ થઈ ગઈ ભાઈ અટાણા નહીં. પેલા આવી નહોતી. પાણી જો ઘેર આવી ગયા તો પેલા ભરવા જવું પડતું? હા અમે પાછા જ પાણી ભરવા જાવ. ખીસણા લેતા અને માથે બેડું ને વાઈ માંથી ખીસે ને પાણી ભરતી. ઓહો. હા ત્રણ ઘડા લઈએ, બેડું માથે લઈ ગોરી ને હાંડો ને પછી એક કાખમાં લઈને આવતા. પાણી બપોર વસારે ભરી પછી સાણા બર્તન વીણવા જાય. બપોર વસારે ગળવ્યા લંબો વહોનો થતો. અટાણે હવે આનંદ થી હુઈ બતાય. પેલા એવું હતું. તો જે રીતે વાત કરી રહ્યા છે બધા આઈઓએ, જે રીતે વાત કરી કે પહેલાના સમયમાં જે સંઘર્ષ હતો, અત્યારનો સમય છે, તેની વિશે ખૂબ સરસ વાત કરી. અને કદાચ આવા માજીઓ પાસે જુઓ, એમને જીવનના દરેક તડકા છાયા રૂપી સુખ દુઃખને જોયા છે, અનુભવ્યા છે, અને આજે પણ એ અડીખમ બેઠા છે. એમની પાસે બેસો, એ અનુભવો વિશે જાણો તો તમારા દરેક ટેન્શન છે તે દૂર થઈ જશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.